રોજ બપોરે શું શાક બનાવવું એ જો તમને પ્રોબ્લેમ રહેતો હોય તો આજે મારા ઘરમાં બનતા 5 સૂકા શાક બહુ ટેસ્ટી એવા. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો સૌથી પહેલાં બનાવીશું સૂકું ચણાનું શાક. તો બુધવારના દિવસે કે સોમવારે જો શાક ઘરમાં ન હોય તો બહુ ઝટપટ બની જાય, ખૂબ જ ટેસ્ટી એવું છે. તો ચાલો બનાવીએ. તો અહીંયા મેં રાત્રે જ 1.5 કપ જેટલા કાળા ચણા લઈ અને મેં એને સારી રીતે ધોઈ આ રીતે પલાળી દીધા હતા. જો ટાઈમ ન હોય તો 5 કલાક તમે હલકા ગરમ પાણીમાં પણ પલાળી શકો. તો રાત્રે પલાળવાનું ભૂલી જાઓ તો સવારે પણ ઉઠીને તમે પલાળી શકો. ચણામાંથી પાણીની તારી એક પાણીથી મેં ધોઈ લીધા અને આપણે એમાં 1.5 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. સાથે આપણે એમાં 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી 5 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું. અને પ્રેશર નીકળી જાય એટલે તમારે ચેક કરી લેવાનું. તો એકદમ ચણા છે બટર જેવા સોફ્ટ બફાઈ જવા જરૂરી છે. તો આપણે આ રીતે તમે એક ચણો લઈ પ્રેસ કરશો તો બહુ ઇઝીલી એકદમ સોફ્ટ એવા ચણા થઈ ગયા. હવે જે પાણી છે એ આપણે ચણાનું નહીં કાઢીએ, બધું જ આપણે રાખીશું. આ રીતે થોડું હું પહેલાં એક વાટકીમાં લઈ લઈશ, પછી જરૂર લાગે એમ ઉમેરતી જઈશ. તો આ રીતે આપણે 1/4 કપ જેટલું પાણી એક વાટકીમાં લઈ લીધું. એમાં 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન હળદર, 2 થી 3 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર. તો તીખાશ તમને જોવે એ રીતે અહીંયા તમારે લાલ મરચું લેવાનું છે. સાથે 1/4 ટીસ્પૂન જેટલું સંચળ, 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, 1 ટીસ્પૂનથી થોડો ઓછો આમચૂર પાવડર અને આ રીતે આપણે બધી સામગ્રીઓને મિક્સ કરી દઈશું. અહીંયા તમે થોડો મરી પાવડર પણ ઉમેરી શકો. તો લાલ મરચું તમારે થોડું ઓછું લેવાનું. તો હું મરી પાવડર નથી ઉમેરી રહી એટલે મેં લાલ મરચું વધારે લીધું. મસાલાને આ રીતે તમે પાણીમાં ઓગાળશો તો બહુ ટેસ્ટી એવું શાક સાથે થોડું કોટિંગ પણ સારું એવું આવશે. તો હજી મને પાણીની જરૂર લાગે છે તો 4-5 ટેબલ સ્પૂન જેટલું પાણી હું ઉમેરી દઈશ. આ રીતે મસાલા તમે પાણીમાં ઉમેરશો તો વઘારમાં બળશે પણ નહીં. તો આ એક ટીપ છે. હવે શાકના વઘાર માટે મેં અહીંયા લોખંડની કડાઈ લીધી છે. કાળા ચણાનું શાક છે એ લોખંડની કડાઈમાં સારું બને. તમે નોર્મલ કડાઈ પણ લઈ શકો. 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. એમાં 2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. જીરું થોડું સતળાય એટલે આપણે એમાં લીલા મરચાં, તો 2 લીલા મરચાંના વચ્ચેથી સ્લાઇસ કરી મેં ઉમેરી દીધા. સાથે 1 ટીસ્પૂન જેટલું ખમણેલું આદું તમે વધારે પણ ઉમેરી શકો. મીઠા લીમડાના પાન અને 1/2 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી અને હલકું આપણે બધી સામગ્રીઓને સાતળી લઈશું. આ રીતે થોડું સતળાઈ જાય એટલે આપણે જે મસાલા પાણીમાં રેડી કર્યા છે એ ઉમેરી દઈશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે 2-3 મિનિટ માટે થવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો મસાલા આપણે પાણીમાં આ રીતે નાખ્યા. પાણી મેં થોડું એમાં વધારે પણ ઉમેર્યું હતું એટલે આ રીતે મસાલાને હવે આપણે 1 મિનિટ જેવા થવા દેવાના છે. સાથે એ જ બોલમાં મેં ચણામાંથી થોડું પાણી પાછું કાઢ્યું અને એ આપણે પાછું બોલમાં ઉમેરી રિન્સ કરી અને મસાલાવાળું પાણી પાછું આપણે વઘારમાં જ ઉમેરી દઈશું. એટલે સારું એવું રસ્સેદાર. તો ચણાનું શાક તમે જ્યારે બનાવતા હોય તો એ ખાવામાં કોરું કોરું લાગશે, પણ જો આ રીતે તમે થોડું બનાવશો તો ચણાનું શાક તમે એકલું ચમચીથી પણ ખાઈ શકો, એટલું ટેસ્ટી લાગે છે. 2 ચપટી જેટલું મેં મીઠું મસાલા પ્રમાણે થોડું બેલેન્સ કર્યું અને આપણે ચણા ઉમેરી દઈશું. અહીંયા જો તમને લાગે કે પાણી બહુ વધારે છે તો તમારે કાઢવાનું. અહીંયા મને જરૂર નથી લાગી. પાણી મોસ્ટલી બધું જ વપરાઈ ગયું છે એટલે મેં પાણી નથી નિતાર્યું. તો જો પાણી વધારે તમે ચણામાં ઉમેર્યું હોય તો તમારે કાઢી લેવાનું અને ઓછું જો ઉમેર્યું હોય તો બધું જ પાણી તમે વઘારમાં વાપરી શકશો. હવે આ રીતે આપણે એને 2-3 મિનિટ માટે મીડિયમ હાઈ ફ્લેમ પર થવા દઈશું. થોડું પાણી ડ્રાય થઈ જાય એટલે 1 થી 2 ટીસ્પૂન જેટલો ગોળ કે ખાંડ ઉમેરવાનું. થોડા વધારે ચટપટા ટેસ્ટી બને એટલે મેં લાસ્ટમાં ગળપણ અને થોડી ખટાશનું પ્રમાણ મેં ઉમેર્યું છે. મિક્સ કરી 1 મિનિટ જેવું થવા દીધું. આ રીતે તમે જોઈ શકો છો થોડું ડ્રાય થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી અને આપણે એમાં 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને વધારે સારા ટેસ્ટ માટે તમારે એમાં 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરી દેવાની. તમે વઘારમાં પણ ઉમેરી શકો છો. મેં અત્યારે ઉમેરી અને કડાઈમાંથી હું તરત જ કાળા ચણા કાઢી લેવાની છું એટલા માટે મેં અડધો
લીંબુનો રસ ઉમેરી દીધું, મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને ચણા સર્વ કરવા માટે તૈયાર છે. એકલા તમને ચાટ જેવા ચટપટા ટેસ્ટી એવા લાગશે. તમે લંચમાં કે દાળ રાઈસ સાથે, તો જો તમે રૂટીનમાં રોજ પ્રોટીન કેટલું તમારે ખાવું એમ વિચારતા હોય તો આ ચણાનું શાક જો એકવાર તમે બનાવશો તો અઠવાડિયામાં 2-3 વાર બનાવો, એટલું ટેસ્ટી અને બહુ ઝટપટ બની જાય છે. ઓછા તેલમાં પણ તમે આ શાક બનાવી શકો છો. તો ચટપટું ચાટ જેવું કાળા ચણાનું શાક આ રીતે તમે એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ચણાના શાકની રેસિપી કેવી લાગી. બીજું શાક બનાવીશું સૂકું ફ્લાવર બટેટાનું શાક. બહુ સિમ્પલ એવું, ના ડુંગળી ના લસણ, સિમ્પલ એવા થોડા મસાલા. અને જો તમારા ઘરમાં ફ્લાવર બટેટાનું શાક જેને નહીં ભાવતું હોય એ પણ ખાવા લાગે એવું રોટલી સાથે કે દાળ રાઈસ સાથે આ શાક ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. તો ચાલો બનાવીએ. તો અહીંયા મેં મીડિયમ એવું ફ્લાવર લીધું છે. આ રેસીપીથી 4 લોકો માટે બનાવીશું અને 2 મીડિયમ બટેટા લેશું. આ શાકમાં આપણે લસણ ડુંગળી નહીં વાપરીએ. બહુ ટેસ્ટી એવું આ શાક બને છે. તમને ફ્લાવર ન ભાવતું હોય તો પણ જો આ રીતે તમે શાક બનાવશો તો તમે વારંવાર અઠવાડિયામાં તો એકવાર જરૂરથી બનાવશો. તો આપણે ફ્લાવર લેશું, એને ઝીણું ઝીણું કટ નથી કરવાનું. આપણે એના ફ્લાવર આ રીતે તો ફૂલ છે એના એ આપણે આ રીતે કટ કરીશું. મોટા મોટા થોડા ટુકડા રાખીશું. થોડા તમને જો બહુ મોટા લાગતા હોય તો તમે આનાથી થોડા નાના કરી શકો, પણ એકદમ ઝીણું ફ્લાવર આપણે નહીં કટ કરીએ. અને એનો જે નીચેનો ભાગ હોય એ થોડો આપણે રહેવા દેશું. અને આ રીતે મેં ફ્લાવર કટ કરી રેડી કરી લીધું. હવે આપણે એને ધોઈ લઈશું. તો એક બોલમાં આપણે ફ્લાવર બધું ટ્રાન્સફર કરી દઈશું અને એમાં આપણે 1-2 ટીસ્પૂન જેટલું મીઠું અને ઉકળતું ગરમ પાણી ઉમેરી દઈશું અને 5 મિનિટ માટે આપણે ફ્લાવરને એમાં રહેવા દઈશું. એટલે ફ્લાવરમાં કંઈ કચરો હોય કે કોઈ જીવાત એટલે કે ઇન્સેક્ટ્સ હોય તો એ નીકળી જશે. તો આ રીતે મેં એને 5 મિનિટ જેવું રાખ્યું. હવે આપણે એને ચારણીમાં કાઢી અને એક પાણીથી ધોઈ લઈશું. હવે શાકનો વઘાર કરીશું. અહીંયા મેં કાસ્ટ આયરન કડાઈ લીધી છે, જાડા તળિયાવાળી હોય અને તેલ પણ ઓછું જોવે શાકમાં, એટલા માટે. તો તમારે જો સ્ટીલની તમે કડાઈ લેતા હોય તો તેલનું પ્રમાણ તમારે વધારે લેવાનું. 2-3 ટેબલસ્પૂન જેટલું તેલ, એમાં 2 ટીસ્પૂન જેટલું જીરું, 1 ટીસ્પૂન ખમણેલું કે ઝીણું ચોપ કરેલું આદું અને 1 લીલા મરચાંના ટુકડા કે તીખાશ તમને જોવે એ રીતે લીલા મરચાં તમારે લેવાના. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી થોડું સાતળી મેં જે 2 મીડિયમ બટેટા લીધા હતા એના મીડિયમ આ રીતે ટુકડા કરી લીધા, છાલ ઉતારીને, અને એને આપણે ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું અને 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું. પાછું આપણે મિક્સ કરી બટેટાને 2 મિનિટ જેવું સાતળી લઈશું. બટેટાને 2 મિનિટ જેવું થાય એટલે ફ્લાવર જે આપણે આ રીતે ચોપ કરીને રાખ્યું છે એ ઉમેરી દઈશું. અહીંયા શાકમાં તમને ક્યારેય પણ જરૂર લાગે કે તેલ ઓછું છે, કડાઈમાં ચીપકે, તો તેલ તમારે થોડું વધારે ઉમેરવાનું. તો અહીંયા મને ઓછું જરૂર પડી એટલે હું વધારે નથી ઉમેરી રહી. મિક્સ કરી અને 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. મીઠું ઉમેરી મિક્સ કરી અને ઢાંકી આપણે એને 7-8 મિનિટ માટે થવા દેવાનું છે. તો આપણે ફ્લાવર અને બટેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું. તો ઢાંકીને થવા દેશું. વચ્ચે વચ્ચે આપણે એને ચલાવતા રહેશું. અહીંયા જો તમને લાગે કડાઈ પાતળી છે તો ઉપર પ્લેટમાં તમારે પાણી મૂકવાનું. ત્યાં સુધીમાં મેં 2 નાના ટમેટાં લઈ મિક્સર જારમાં એની પ્યોરી કરી લીધી છે. તો અહીંયા લગભગ હવે ફ્લાવર અને બટેટાને થતાં 8 મિનિટ જેવું થયું છે. એકવાર હું ચેક કરી લઈશ. લો ફ્લેમ પર તમે જો એને થવા દેશો તો 10 મિનિટ જેવું લાગશે. મીડિયમ અને લો ફ્લેમ કરતા જશો તો 7-8 મિનિટ જેવું લાગશે. તો અહીંયા મેં લો ફ્લેમ પર 4 મિનિટ જેવું અને 4 મિનિટ જેવું મેં મીડિયમ ફ્લેમ પર થવા દીધું. બટેટા મેં ચેક કર્યા, હવે સારી રીતે થઈ ગયા. આ રીતે કડાઈમાં તમે જોઈ શકો છો, ચીપકશે નહીં, કારણ કે આપણે આ રીતે કાસ્ટ આયરનની મેં કડાઈ લીધી છે. તમે સ્ટીલની લેશો તો તમારે થોડું તેલ વધારે લેવાનું અને ઢાંકીને થવા દેવાનું. તો આ રીતે હવે બટેટા એકદમ સોફ્ટ થઈ ગયા. બટેટા સોફ્ટ થઈ જાય એટલે 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર કે સ્વાદ પ્રમાણે, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ચપટી જેટલો ગરમ મસાલો. ગરમ મસાલો ઓપ્શનલ છે, કોઈ મહેમાનો આવવાના હોય ત્યારે તમારે ઉમેરવાનો, નહીં તો તમારે ધાણા જીરું અને લાલ મરચું પાવડર જ ઉમેરવાનું. મિક્સ કરી દઈશું. 1 મિનિટ જેવું થવા દઈશું. 1 મિનિટ જેવું થાય એટલે ટમેટાની જે પ્યોરી આપણે મિક્સર જારમાં કરી એ ઉમેરી દઈશું. મિક્સ કરી અને હવે ટમેટાની પ્યુરી ડ્રાય થાય ત્યાં સુધી તમારે થવા દેવાનું. અહીંયા
તમે ફ્લાવર અને બટેટાને તમારે 90% જેવા થવા દેવાના, પછી તમારે ટમેટાની પ્યુરી ઉમેરી એને થવા દેવાનું, અને પછી આ રીતે ડ્રાય થઈ જાય ટમેટાની પ્યુરી એટલે લીલા ધાણા ઉમેરી દેવાના. ટમેટાની પ્યુરીને ડ્રાય થતાં લગભગ 2 મિનિટ જેવું લાગશે, પછી લીલા ધાણા ઉમેરશો એટલે શાક આપણું બનીને તૈયાર થઈ ગયું. બહુ ટેસ્ટી એવું લાગે છે. આમાં ગળપણની બિલકુલ જરૂર નથી. તો પણ જો તમને લાગે તો એક ચપટી જેટલો ગોળ કે એક ચપટી જેટલી સાકર તમે ઉમેરી શકો. શાક આપણું બનીને તૈયાર થઈ ગયું. ગરમ ગરમ શાકને તમે સર્વ કરો. જો ફ્લાવર તમારા ઘરમાં કોઈને નહીં ભાવતું હોય તો આ રીતે એકવાર તમે એને ટ્રાય કરાવજો. બધા નાના બાળકોથી લઈ મોટા બધા જ ખાશે. ટિફિનમાં પણ તમે આ શાક આપી શકો. તો એકવાર મારા રીતે ફ્લાવર બટેટાના શાકની રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ શાક કેવું લાગ્યું. ત્રીજું શાક બનાવીશું બટેટાની ચિપ્સનું શાક. બાળકોનું તો આ ફેવરેટ, તમારું પણ ફેવરેટ થઈ જાય એવું આ શાક છે. સિમ્પલ એવું છે, પણ જો આ રીતે એકવાર બનાવશો તો બીજા બધા બટેટાના શાક ભૂલી જશો. તો એના માટે મેં અહીંયા 2 મોટા એવા બટેટા લઈ લીધા છે. બટેટાને છાલ ઉતારી સારી રીતે મેં પાણીથી ધોઈ અને બટેટાને આ રીતે ડ્રાય કરી લીધું. હવે બટેટાને આ રીતે આપણે સ્લાઇસ કરી લઈશું અને આપણે જેમ ફ્રેન્ચ ફ્રાઈઝ કટ કરીએ એ રીતે આપણે એને કટ કરવાનું છે. તો આ રીતે મેં એને સ્લાઇસ કરી એકબીજા ઉપર રાખી દીધા અને પછી આ રીતે તમે કટ કરશો એટલે એકદમ ફ્રેન્ચ ફ્રાઈઝ જે રીતે કટ થાય એ જ રીતે કટ થશે. તો એ જ રીતે હું બીજા બટેટાને પણ કટ કરી તૈયાર કરી લઈશ. તો આ રીતે મેં બીજું બટેટું છે એને પણ આ રીતે સ્ટેક કરી દીધું, એના સ્લાઇસ અલગ કરીને અને આ રીતે એને પણ કટ કરી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો 2 મોટા બટેટા લેશો એટલે 4 લોકો માટે આ શાક થઈ જશે. સાથે 2 લીલા મરચાંને પણ આ રીતે સ્લાઇસ કરી તૈયાર કરી લઈશું. હવે શાક બનાવવા માટે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જીરું. જીરાનો કલર થોડો આ રીતે બદલાય એટલે 1 ટીસ્પૂન વાટેલું લસણ. લસણ ન ખાતા હોય તો આદું ઉમેરવાનું, ન ઉમેરો તો પણ ચાલે. અને હવે આપણે એમાં 2 લીલા મરચાંના જે સ્લાઇસ કરીને રાખ્યા હતા એ પણ ઉમેરી દીધા અને થોડી સેકન્ડો માટે સાતળી લઈશું. થોડી રીતે આ રીતે સતળાઈ જાય એટલે 20 થી 25 મીઠા લીમડાના પાન અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ. તો અહીંયા મીઠા લીમડાના પાન થોડા વધારે જ ઉમેરવાના તો બહુ સારી એવી ફ્લેવર આવશે. હિંગ અને મીઠા લીમડાના પાન સતળાઈ જાય એટલે 2 ડુંગળી આ રીતે સ્લાઇસ કરેલી ઉમેરી દઈશું. તો ડુંગળી ન ખાતા હોય તો તમે એના જગ્યાએ જે કોબીનો હાર્ડ ભાગ આવે છે એ તમે ઉમેરી શકો છો. કોબીનો જે હાર્ડ ભાગ હોય એના સ્લાઇસ કરી તમારે ઉમેરી દેવાનો એટલે સેમ એના જેવો જ ટેસ્ટ આવશે. તો આ રીતે મેં સારી રીતે સાતળી લીધું. હવે આપણે એમાં હળદર 1/2 ટીસ્પૂન જેટલી ઉમેરી મિક્સ કરી 1 મિનિટ જેવું હળદરને પણ ડુંગળી સાથે સાતળી લઈશું. આ રીતે થોડું સતળાઈ જાય એટલે મેં બટેટાને પાણીમાં નથી ઉમેર્યા. મેં તરત જ શાક બનાવ્યું છે એટલે બિલકુલ બટેટાના ચિપ્સ છે એ કાળા નથી પડ્યા. પણ જો તમે પહેલાં કટ કરીને રાખવાના હોય તો તમારે પાણીમાં એને રાખવાના અને શાક બનાવતા ટાઈમે તમારે ચારણીમાં કાઢી અને ઉમેરી દેવાના. મિક્સ કરી દઈશું બટેટાના ચિપ્સ ઉમેરી એકદમ સારી રીતે. હવે આપણે બટેટાના આ ચિપ્સને ઢાંકી અને 5 મિનિટ જેવું તમારે એને થવા દેવાનું છે. તો 5 મિનિટમાં આ જે મીડિયમ ફ્લેમ પર તમે એને થવા દેશો એટલે એકદમ સારી રીતે થઈ જશે. તો તમે ઢાંકી અને વચ્ચે 2 થી 3 મિનિટ થાય એટલે ચેક કરી લેવાનું. સાથે 2 મિનિટ પછી મેં મીઠું ઉમેરી દીધું એટલે બટેટા જલ્દીથી થઈ જાય. તો બટેટા મેં મીઠું ઉમેરી અને પાછા મેં એને 3 મિનિટ જેવા થવા દીધા. તો લગભગ 6 મિનિટ પછી બટેટાના જે ચિપ્સ આપણે પાતળા પાતળા કટ કર્યા છે એટલે એકદમ સોફ્ટ થઈ ગયા. આ રીતે સોફ્ટ થઈ જાય એટલે આપણે એમાં લાલ મરચું પાવડર, મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે, સાથે 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર. તો 2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી મિક્સ કરી દઈશું. 2 મિનિટ જેવું આપણે એને થવા દઈશું એટલે સારો એવો મસાલાનો ફ્લેવર અને કલર પણ સારો એવો આવી જશે. સાથે આપણે એમાં શીંગના દાણા અધકચરા વાટેલા તો 1/2 કપ જેટલા શીંગદાણા મેં કાચા જ લઈ મિક્સરમાં વાટી ઉમેરી દીધા અને મસાલા સાથે જ ઉમેરી 2 મિનિટ તમારે ઢાંકી દેવાનું એટલે શીંગના દાણા પણ સોફ્ટ થશે અને મસાલાનો કલર પણ બહુ સારો એવો આવશે. 1 ટીસ્પૂનથી થોડો ઉપર આમચૂર પાવડર કે ખટાશ તમને હવે કેટલી જોવે, આપણે ડુંગળી જે ઉમેરી એનું નેચરલી ગળપણ આવે
એ બેલેન્સ કરવા માટે આમચૂર પાવડર કે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. અને લાસ્ટમાં 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું. અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું બટેટાની ચિપ્સનું શાક બનીને તૈયાર થઈ ગયું. તો તમે શાક બટેટાનું બહુ જ બનાવતા હશો, અને જો તમે લસણ ડુંગળી ખાતા હશો તો આ એકદમ ટેસ્ટી એવું. તો કેરીનો રસ, રોટલી અને આ બટેટાનું શાક, કે પછી દાળ ભાત, કેરીનો રસ અને આ શાક. તો લગ્ન પ્રસંગમાં તમે ક્યારેક આ રીતે બટેટાની ચિપ્સનું શાક ખાધું હશે. તો એ ડીપ ફ્રાય કરેલું બને, પણ આ જે રીતે તમે બનાવશો એમાં ઓછા તેલમાં શાક બહુ ટેસ્ટી એવું અને એકદમ સિમ્પલ છે. તો રેસીપી એકવાર તમે ટ્રાય કરજો. ચોથી રેસીપી ચટપટી ટેસ્ટી એવી સૂકી ચણાની દાળ. આ પણ બહુ સિમ્પલ એવી, ના ડુંગળી અને ના લસણ, સિમ્પલ. તમે વારંવાર બનાવીને ખાઓ એવી લાગે છે. એવી કઢી ભાત સાથે, રોટલી કે પરાઠા સાથે ખૂબ જ ટેસ્ટી એવી, અને એકવાર બનાવશો તો અઠવાડિયામાં 2 વાર બનાવો એટલી ટેસ્ટી લાગે છે. તો એક બોલ લઈ લઈશું અને એમાં મેં 1 કપ ચણાની દાળ લીધી છે. તો અહીંયા ચણાની દાળને પલાળવા માટે તમે પૂરી રાત માટે પણ પલાળી શકો, 2-3 કલાક માટે પણ પલાળી શકો, અને જો ટાઈમ ન હોય તો 1 કલાક માટે પણ તમે પલાળી શકો. તો અહીંયા ચણાની દાળને સારી રીતે ધોઈ અને 1 કલાક જેવી મેં પલાળી લીધી. તો તમે પ્લાન કરો કે કયું શાક બનાવો ત્યારે તમારે ઝટપટ પલાળી દેવાની, એટલે 1 કલાક જેવી જ મેં દાળને પલાળી છે. 1 કલાક પછી પાણી નિતારી દઈશું, દાળને પ્રેશર કુકરમાં ટ્રાન્સફર કરી દઈશું. જો તમે દાળ 2-3 કલાક પલાળો કે પૂરી રાત માટે પલાળો તો અડધો કપ જેટલું પાણી ઉમેરવાનું, પણ જો દાળ 1 કલાક જેવી જ તમે જો પલાળવાના હોય તો તમારે 1/4 કપ જેટલું પાણી ઉમેરી દેવાનું. સાથે અડધી ટીસ્પૂન જેટલી હળદર અને 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું. મિક્સ કરી પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી, જો દાળ પલાળેલી હોય તો 2 જ વિસલ કરવાના, અને જો 1 કલાક જેવી જ તમે જો ઓછો ટાઈમ માટે પલાળી હોય તો 4 વિસલ તમારે દાળના કરી લેવાના. તો અહીંયા દાળને મેં 4 વિસલ કર્યા. મેં દાળ બહુ પલાળી નહોતી એટલા માટે. હવે દાળ ચેક કરીશું. એકદમ સોફ્ટ અને પરફેક્ટ એવી બફાઈ ગઈ. પાણી બહુ વધારે નથી ઉમેરવાનું જ્યારે દાળ બાફો ત્યારે, તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. થોડું પાણી રહેશે તો લચકા પડતી દાળ તમારી થશે. તો દાળ છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગશે. તો એમાં પાણીનું પ્રમાણ બિલકુલ રહ્યું નથી. હવે દાળનો વઘાર કરી લઈશું. તો સિમ્પલ એવી સૂકી ચણાની દાળ બનાવીશું. એના માટે તમે ઘી કે તેલ તો 1થી 2 ટેબલસ્પૂન જેટલું તમારે ગરમ કરી લેવાનું. એમાં 2 ટીસ્પૂન જેટલું જીરું, હલકું જીરાને સતરાવા દઈશું. જીરું જેવું સતરાવા લાગે એટલે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. અને અડધો ટેબલસ્પૂનથી 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ. તો તીખાશ તમને જોવે એ રીતે. સાથે એમાં થોડા મીઠા લીમડાના પાન ઉમેરી અને હલકું આપણે એને અડધી મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું. આ રીતે આદુ મરચાં થોડા સતળાઈ જાય એટલે બાફેલી ચણાની દાળ ઉમેરી દેશું. તો અહીંયા તમે જો માપે પાણી ઉમેરશો 1/4 કપથી અડધો કપ જેટલું, તો પાણી બિલકુલ દાળમાં નહીં બચે. જો તમારે લચકા પડતી દાળ જોવે તો થોડું પાણી તમે વધારે પણ ઉમેરી શકો. તો ચણાની દાળ ઉમેરી દઈશું. સાથે આપણે એમાં 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર. તો લાલ મરચું અને લીલું મરચું તમને તીખાશ જોવે એ રીતે બેલેન્સ કરી ઉમેરવાનું. 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરીશું. હવે આ દાળ છે એ હું ફુદીના ફ્લેવરની બનાવી રહી છીએ, તો તમે ફુદીનાવાળી સૂકી ચણાની દાળ પણ કહી શકો. તો 1/4 કપથી અડધો કપ જેટલા ફુદીનાના પાન અને સાથે અડધો કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું. સાથે ફુદીના અને ધાણા અને મસાલાના હિસાબે થોડું 1/4 ટીસ્પૂનથી અડધી ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટેબલસ્પૂન જેટલો મેં ગોળનો પાવડર ઉમેર્યો છે. તમે જો ગોળ ઢીલો ઉમેરવાના હોય તો અડધો ટેબલસ્પૂન જેટલો કે ખાંડ પણ ઉમેરી શકો. અડધા લીંબુનો રસ અને અડધી ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને 2-3 મિનિટ માટે દાળને આપણે હવે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સાતળી લેવાની છે. તો મસાલો બધો દાળમાં બેસી જાય એ રીતે તમારે એકદમ સારી રીતે એને થવા દેવાનું. ફુદીનાના પાનને તમે ઝીણા ઝીણા ચોપ કરીને પણ ઉમેરી શકો, તો એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. તો ચણાની દાળ તમે આ રીતે ગ્રેવીવાળી બહુ બનાવતા હશો, પણ સૂકી આ રીતે તમે ક્યારેય નહીં બનાવી હોય રોટલી સાથે. તો ઘરમાં બાળકોને જો તમારે શાક કાંઈ આવું ખવડાવવું હોય
તો આ દાળ તમે પહેલાં ટ્રાય કરજો, બહુ ટેસ્ટી એવી લાગે છે. એકદમ સરખી રીતે કૂક થવી જરૂરી છે. તો તમે પલાળો એ પ્રમાણે અને વિસલ કેટલા વગાડો એ ચેક કરવાનું. દાળ એકદમ સોફ્ટ એવી બફાઈ જશે અને પછી આ રીતે 2 મિનિટ પછી શાક આપણું તૈયાર છે. ગરમા ગરમ આ દાળને તમે કઢી ભાત સાથે, પુલાવ સાથે કે પછી તમે રોટલી કે પરાઠા સાથે સર્વ કરો. બહુ ટેસ્ટી એવી લાગે છે. અને આ દાળ છે એ ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. અને બનાવવાની બહુ સિમ્પલ છે. ના લસણ, ના ડુંગળી, ના કોઈ ગ્રેવીની ઝંઝટ. તો સૂકા શાકમાં તમે આ રીતે એકવાર આ દાળ ટ્રાય કરશો તો અઠવાડિયામાં તમે પાક્કું એકવાર આ શાક બનાવશો જ. તો એકવાર આ રીતે ચણાની દાળ બનાવી અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ સૂકી કે કોરી ચણાની દાળના શાકની રેસિપી કેવી લાગી. અને લાસ્ટમાં આપણે શિમલા મરચાંનું શાક. બહુ સિમ્પલ એવું છે, બહુ જલ્દી બની જાય અને રોટલી કે પરાઠા કે પછી તમે ભાખરી સાથે કે દાળ રાઈસ સાથે તમે એને સાઈડમાં સર્વ કરી શકો. આ શાક બહુ ટેસ્ટી એવું છે. એકવાર જો તમે ટ્રાય કરશો તો વારંવાર બનાવશો. અને બહુ ઝટપટ અને ખૂબ જ ટેસ્ટી એવું આ શાક બને છે. તો એના માટે મેં અહીંયા શિમલા મરચાં, કેપ્સિકમ જે ગ્રીન કલરના આવે છે એ લેવાના છે અને આપણે એના આ રીતે સ્લાઈસ કરી લઈશું. આપણે 4 મીડિયમ એવા લીધા છે. આ રેસિપીથી આપણે 4 લોકો માટે આ શાક બનાવી રહ્યા છીએ. તો આ રીતે એના પાતળા પાતળા આપણે ચિપ્સના જેમ એને કટ કરી રેડી કરી લઈશું. તો આ રીતે બધા શિમલા મરચાં મેં કટ કરી રેડી કરી લીધા. હવે શાકનો સ્વાદ બમણો કરી દે એવો મસાલો બનાવી લઈશું. એના માટે એક પેનમાં 1/4 કપથી થોડા ઉપર શીંગના દાણા લઈ શીંગના દાણાને હલકા ક્રિસ્પી કરીશું. થોડા ક્રિસ્પી થઈ જાય એટલે બીજી સામગ્રીઓમાં 5થી 6 લસણની કળીઓ સાથે 2 ટીસ્પૂન જેટલું જીરું, ડેસિકેટેડ કોકોનટ 1/4 કપ જેટલું આ રીતે મેં એને મોટું મોટું ખમણીને ઉમેર્યું છે. તો સૂકું કોકોનટ આ રીતે ખમણેલું ઉમેરવાનું. 2 ટેબલસ્પૂન સફેદ તલ, થોડા મીઠા લીમડાના પાન ઉમેરી અને બધી સામગ્રીઓને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી સારી સુગંધ આવી જાય ત્યાં સુધી તમારે એને શેકી લેવાનું છે. તો આ રીતે આ મસાલો તમે એકવાર બનાવી અને પછી એને ગ્રાઇન્ડ કરીને રાખશો તો તમે એને રેફ્રિજરેટરમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો. જ્યારે શાક બનાવવું હોય ત્યારે 10 મિનિટમાં તમારું શાક તૈયાર થઈ જશે. તો એને મેં ઠંડુ થવા માટે સાઈડમાં મૂકી દીધું. ઠંડુ થાય એટલે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. હવે કડાઈ લઈ લઈશું. એમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 2 ટીસ્પૂન રાઈ અને રાઈને આપણે ફૂટવા દઈશું. રાઈ જેવી ફૂટવા લાગે એટલે 2 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું. સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું. હવે આ રેસિપીમાં હું ડુંગળી વાપરી રહી છું, પણ જો તમારે ડુંગળી ન વાપરવી હોય તો તમારે વઘારમાં ડાયરેક્ટ ટમેટું ઉમેરવાનું છે. તો મીઠા લીમડાના પાન અને મેં 1 ડુંગળી સ્લાઈસ કરી આ રીતે ઉમેરી દીધું. મિક્સ કરી 2 મિનિટ જેવું સાતળી લઈશું. અહીંયા તમારે ડાયરેક્ટ ટમેટું ઉમેરવાનું છે જો ડુંગળી અને લસણ તમારે આ રેસિપીમાં ન વાપરવા હોય તો. હવે આ રીતે ડુંગળી સતળાઈ જાય 2 મિનિટ પછી એટલે 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ સાથે 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને તરત જ 1 નાનું ટમેટું ઝીણું ઝીણું ચોપ કરી ઉમેરી દઈશું. ટમેટું ઉમેરી સાથે આપણે શિમલા મરચાંના સ્લાઈસ આ રીતે ઉમેરી દઈશું અને આપણે એને મીઠું ઉમેરી 3થી 4 મિનિટ જેવું સાતળી લઈશું. અહીંયા તમે ઢાંકીને પણ 3થી 4 મિનિટ જેવું સાતળશો તો એકદમ જલ્દીથી થઈ જશે. તો મેં આ રીતે એને ચલાવતા રહી સાતળ્યું અને વચ્ચે મેં 2-3 મિનિટ જેવું એને ઢાંકીને પણ થવા દીધું. તો લગભગ હવે 5 મિનિટ જેવું સતળાતા થઈ ગયું. આપણે જે મસાલો બનાવ્યો છે એ આપણે ઉમેરી દઈશું. તો અહીંયા તમારે મસાલો લગભગ 6થી 7 ટેબલસ્પૂન જેટલો ઉમેરી દેવાનો છે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને બહુ ટેસ્ટી એવું આપણું શિમલા મરચાંનું શાક બની રેડી થઈ ગયું. થોડા ખાંડના દાણા સાથે લીલા ધાણા અને જો ખટાશમાં ટમેટું ઓછું લાગે તો લીંબુનો રસ કે આમચૂર પાવડર પણ ઉમેરી શકો. મિક્સ કરી દઈશું અને 1-2 મિનિટ પછી શાક બની તૈયાર થઈ ગયું. તો જે શિમલા મરચાં છે એકદમ સારી રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી થવા દેવાના એટલે શાક બની તૈયાર થઈ ગયું.
આ ગરમ ગરમ શાક પરાઠા, ભાખરી, રોટલી, પૂરી સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે. જ્યારે ટાઈમ ન હોય અને ઘરમાં જો શિમલા મરચાં પડ્યા હોય તો 10 મિનિટમાં બની જાય એવું આ શાક તમે એકવાર ટ્રાય કરજો. બહુ ટેસ્ટી એવું લાગે છે. દાળ ભાત સાથે સાઈડમાં પણ તમે આ શાક સર્વ કરી શકો છો. જો ભરેલા મરચાં તમને ભાવતા હોય તો આ શિમલા મરચાંનું શાક તો તમને બહુ જ ભાવશે. તો એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો.